નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નેત્રંગની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે જનજાતીય ગૌરવ વર્ષ થીમ પર આધારિત રજત જયંતિ વિશેષ વર્ષ અંતર્ગત વાર્ષિક ઉત્સવ તથા ઇનામ પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉક્ટર G.R. પરમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સમારોહનું ઉદ્ઘાટન MS યુનિવર્સિટી ઓફ બરોડાના પ્રોફેસર ડૉક્ટર પદ્મનાભી S. નાગરના હસ્તે કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન શૈક્ષણિક તેમજ સપ્તધારા, રમતગમત અને NSS જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જય ખોલિયા, યોગેશ પવાર કે જેઓ તાલુકા વિકાસ અધિકારી છે, વર્ષાબેન દેશમુખ, હસમુખભાઈ પટેલ તેમજ હરેન્દ્રસિંહ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ આદિજાતિ વિસ્તારમાં એના મજબૂત અસ્તિત્વના 25 વર્ષ પૂર્ણ કરી રજત જયંતિ ઉજવી રહી છે. આ પ્રસંગે આજે કોલેજમાં વાર્ષિક ઉત્સવ અને ઇનામ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વનસ્પતિ શાસ્ત્રના પ્રોફેસર પદ્મનાભી નાગર, શ્રી જય ખોલિયા એક ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા, ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી શ્રી યોગેશભાઈ પવાર, જમીનદાતા શ્રી હસમુખભાઈ, અન્ય અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો અને કોલેજના સ્ટાફ સૌના સાથથી આજે આ ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું સરસ મજાનું કોલેજમાં આયોજન થયું. વિદ્યાર્થીઓએ પોતપોતાની વિવિધ કૃતિઓ રજૂ કરી અને 150 જેટલા વિદ્યાર્થીઓએ એ આખા વર્ષ દરમિયાન શૈક્ષણિક, શિક્ષણેતર અને ખેલકૂદ પ્રવૃત્તિઓમાં રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, યુનિવર્સિટી કક્ષાએ, કોલેજ કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સૌને અભિવાદન કરવાનો એક અવસર છે. વિદ્યાર્થીઓ અનેક સાંસ્કૃતિક કૃતિઓ પણ તૈયાર કરી છે અને આજે આ આખા કાર્યક્રમમાં ઇનામ વિતરણ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ થવાની છે. સૌને આ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું અને કોલેજ એના મજબૂત અસ્તિત્વના 25 વર્ષ પૂરા કરી રહી છે અને 26મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. એનો પણ વિશેષ આનંદ છે. ધન્યવાદ.